બોરડીગેટ બોટાદિયાવાસ અસામાજિક તત્વોએ તોડફોડ કરી આતંક મચાવનાર આરોપીઓ ઝડપાયા। બોરડીગેટ બોટાદિયાવાસમાં રહેતા વિમલભાઈ લલિતભાઈ સોલંકી દારૂની હેરાફેરીના ધંધામાં કાર આપવાની ના પાડી હોય તેમજ પોલીસમાં દારૂ પકડાયો હોવાની દાજ રાખી ઈસમોએ 4 રહેણાંક અને કાર અને બાઇકમાં તોડફોડ કરી આ તમામ ઈસમોએ આતંક મચાવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જે ફરિયાદના આધારે પોલીસે રાહુલભાઈ ઉર્ફે ચીની જયેશભાઈ મારુ, ઉમેશભાઈ ઉર્ફે જીનુ શિરીષભાઈ સોઢા, અનિકેતભાઈ ઉર્ફે અનુ નરેશભાઈ પરમાર, વિવેકભાઈ અશોકભાઈ મકવાણા, દિયાવરભાઈ ઉર્ફે સંજય હમીરભાઈ પરમાર, જીગરભાઈ નરેન્દ્રભાઈ સોલંકી, દર્શનભાઈ મુકેશભાઈ મકવાણા અને 2 સગીરને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।